દીકરીનો જન્મ થાય ત્યારથી એક પિતા તેની દીકરીને કોઈ પણ વાતની ખોટ ન પડે તેનું ધ્યાન રાખતો હોય છે, પણ આજે વાત કરવી છે એક એવી સ્ટોરીની કે જેમાં એક પિતાએ પોતાના કાળજા સમાન દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી છે। दंगल फिल्मનો એક ફેમસ ડાયલોગ છે, મારી છોરિયા છોરો સે કમ હે કે। દરેક પિતા ઈચ્છતા હોય છે કે દીકરી ભણે ગણે અને આગળ વધે। દીકરીના સપના પૂરા કરવા પિતા પોતાનું સર્વસ્વ લૂંટાવી દે છે, તો પછી જે દીકરીએ પિતાનું નામ પોતાના વિસ્તાર, ગામ, જિલ્લા કે રાજ્ય નહીં આખા દેશમાં રોશન કર્યું હોય, એ પિતાને દીકરી પર કેટલો ગર્વ હોય તે સમજી શકાય છે। નેશનલ લેવલની ટેનિસ પ્લેયર, મહિલા યુવા વર્ગમાં હરિયાણામાં 5મું સ્થાન, ટેનિસમાં 18 ગોલ્ડ મેડલ પોતાના નામે કરનાર 25 વર્ષીય રાધિકા યાદવ પર તેના પિતા દીપક યાદવને પણ ગર્વ હતો। પોતાની દીકરી માટે દીપકે દિવસ રાત મહેનત કરી અને રાધિકાનું ટેનિસ પ્લેયર બનવાનું સપનું પૂરું કર્યું। તેમ છતાં કોઈ એવી વાત હતી જેના કારણે રાધિકા પર ગર્વ કરનાર પિતા કિલર બની ગયો અને પોતાની જ દીકરીના લોહીથી હાથ રંગ્યા। હરિયાણાના ગુરુગ્રામમાં સંબંધોનું ખૂન, ટેનિસ પ્લેયર યુવતીનું ફિલ્મી ઢબે કતલ, જન્મદાતા પિતા જ બન્યો પુત્રીનો કિલર, રિવોલ્વરથી પિતાએ જ કર્યું દીકરીનું મર્ડર। સંબંધોના ખૂનની આ ઘટના ગુરુગ્રામના સેક્ટર 57ની છે। અહીં આવેલા સુશાંત લોક 2માં ગુરુવારની સવારના 10:30 વાગ્યા આસપાસ ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગનો અવાજ સંભળાયો। તેની થોડી જ વારમાં લોહીથી લથપથ હાલતમાં 25 વર્ષીય દીકરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી। ત્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું, તો બીજી તરફ ફાયરિંગના અવાજ સાથે શેરીમાં ઉહાપોહ મચી ગયો। તેની થોડી વારમાં તો શેરીમાં પોલીસની ગાડીઓના સાયરન સંભળાયા। પોલીસે ઘરમાં જઈને જોયું તો રસોડામાં લોહી હતું, એક રિવોલ્વર પડી હતી અને રાધિકાના પિતા દીપક અને તેની માતા મંજુ હતી। પોલીસે જઈને પૂછપરછ કરતા દીપકે દીકરી રાધિકાની ગોળી મારી હત્યા કર્યાની કબૂલાત કરી। તેની સાથે પોલીસે દીપકની ધરપકડ કરી સાથે લઈ ગઈ। હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। गोलियां लगी हैं, हॉस्पिटल में है। इसके ऊपर हमारी पुलिस की टीम हॉस्पिटल पहुंची थी तो पाया गया था कि वो युवती थी जो डेड अवस्था में थी। उसके घर पहुंच करके पुलिस के द्वारा पता गया तो पाया गया कि उसका नाम राधिका था, जो कि 25 वर्षीय युवती थी और ये कोई टेनिस अकेडमी चलाती थी। तो पुलिस के द्वारा इसमें कंप्लेंट मिलने के ऊपर एफआईआर रजिस्टर कर ली गई थी। इस घटना को अंजाम देने वाले इसके पिता जो दीपक थे उनको पुलिस के द्वारा अरेस्ट कर लिया गया था। जो घटना में प्रयोग किया गया वेपन था, एक वो लाइसेंसी वेपन था, उसको पुलिस के द्वारा स्पोर्ट से सीज कर लिया गया था। इसमें पुलिस के द्वारा एक्यूज से इंटरोगेशन की गई है, पूछताछ की गई है। तो ટેનિસ પ્લેયર દીકરીની હત્યાની ઘટનાથી ગુરુગ્રામ વિસ્તારમાં ચકચાર મચી ગઈ। રાધિકાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે આરોપી પિતાની પૂછપરછ કરી। કયા સંજોગોમાં દીપકે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી તે વખતે ઘરમાં કોણ કોણ હાજર હતું, હવે તેના વિશે વાત કરીએ। તારીખ 10 જુલાઈ 2025, સમય સવારના 10:30 કલાક, સ્થળ સેક્ટર 57 ગુરુગ્રામ। સુશાંત લોક 2માં આવેલું આ મકાન દીપક યાદવનું છે। સવારના સમયે રસોડામાં રાધિકા રસોઈ બનાવતી હતી, તેની માતા મંજુ બાજુના રૂમમાં હતી। તે સમયે પિતા દીપક તેમની લાયસન્સવાળી રિવોલ્વર લઈને આવ્યા। દીકરી રાધિકાની પીઠના ભાગે 3 ગોળી મારી। ગોળી વાગતા જ રાધિકા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી। તો બીજી તરફ ફાયરિંગનો અવાજ સાંભળી રાધિકાની માતા મંજુ દોડીને આવી અને જોયું તો તે દ્રશ્ય તે જોઈને ચોંકી ગઈ, કારણ કે રસોડામાં લોહીનું ખાબોચિયું હતું અને તેમાં 25 વર્ષીય દીકરી રાધિકા હતી। ત્યાં હાજર પતિના હાથમાં રિવોલ્વર હતી।
અવાક બની ગયેલી માતાએ બૂમ પાડી નીચેના માળેથી દિયરને બોલાવ્યા. રાધિકાને ગાડીમાં તાબડતોબ હોસ્પિટલ લઈ જવાય, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું, કારણ કે રાધિકાનું મોત તો ગોળી વાગતાની થોડી મિનિટોમાં જ થઈ ગયું હતું. पुलिस के द्वारा केस की इन्वेस्टिगेशन की जा रही है. जैसे ही पुलिस को इन्फॉर्मेशन मिली, पुलिस हॉस्पिटल गई, उसके बाद घर की विजिट की गई है. वहां से जो भी साइंटिफिक एविडेंसेस थे, पुलिस की साइंटिफिक एविडेंस की टीम के द्वारा वो कलेक्ट किए गए हैं. जो भी पूरा ही इन्वेस्टिगेशन पुलिस के द्वारा एक साइंटिफिक तरीके से किया जा रहा है. द्वारा इस घटना में आरोपी को गिरफ्तार कर लिया गया है. वेपन जो यूज किया गया था उसको रिकवर कर लिया गया है. वेपन जो लाइसेंसी वेपन था, जो कि काफी पुराना ये लाइसेंस उनको इशू हो रखा था, 2004 से उनके पास ये लाइसेंसी वेपन था. तो बाकी जो पेंडिंग जो इन्वेस्टिगेशन है पुलिस के द्वारा वो इस केस में की जा रही है. પચીસ વર્ષીય રાધિકા નેશનલ લેવલની ટેનિસ પ્લેયર હતી. તે પોતાની ટેનિસ એકેડમી પણ ચલાવતી હતી. પિતાને પણ પોતાની દીકરીની સફળતા પર ગર્વ હતો. તો પછી એવું તો શું બન્યું કે પિતા પોતાની જ દીકરીનો કાતિલ બની ગયો? કેમ લાયસન્સ વાળી રિવોલ્વરથી દીપકે 25 વર્ષીય દીકરીનો જીવ લીધો? કેમ લોહીના સંબંધોમાં રેડાયું લોહી? ભણાવી ગણાવી જે દીકરીને દીપકે આટલી સફળ બનાવી, એ જ દીકરીની પીઠમાં 3 ગોળી મારતા કેમ ન ખચકાયા પિતાના હાથ? તેના વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. શું દીકરીના જીવ કરતા માન સન્માન એક પિતા માટે વધારે હોય છે? એક એવા જ પિતાની વાત કે જ્યાં પોતાના માન સન્માન માટે સફળતાના શિખરો સર કરતી ટેનિસ પ્લેયર દીકરીને પિતાએ મોતને ઘાટ ઉતારી દીધી. રાધિકા યાદવની ટેનિસ ક્ષેત્રે નેશનલ લેવલે એક સફળ પ્લેયર તરીકે પોતાની ઓળખ બનાવી હતી. રાધિકાએ ગુરુગ્રામથી લઈ અન્ય રાજ્યોમાં રમાયેલી અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને 18 ગોલ્ડ મેડલ જીત્યા હતા. માત્ર 25 વર્ષની ઉંમરમાં રાધિકાએ ટેનિસમાં મોટી સફળતા મેળવી હતી. જે દીકરીનું આટલી સારી રીતે પાલન પોષણ કર્યું, જે દીકરીને એટલી લાયક બનાવી કે તે માત્ર સમાજ નહીં આખી દુનિયા સામે માથું ઊંચું કરી ચાલી શકે, સમાજ કે લોકો દ્વારા મારવામાં આવતા મહેણા ટોણાના કારણે શું એ દીકરીને અપાવેલું ગર્વ એક સેકન્ડમાં ઉતરી ગયું? શું દીકરીના જીવ કરતા માન સન્માન એક પિતા માટે ખરેખર એટલું મોટું હતું કે વાત જીવ લેવા સુધી પહોંચી ગઈ? રાધિકા યાદવ મર્ડર મિસ્ટ્રીની ઇનસાઇડ સ્ટોરી. દીકરી રાધિકાની કઈ વાતથી પિતા હતા નારાજ? શું ખોટા માન સન્માન ખાતર ખેલાયો ખૂની ખેલ? સોશિયલ મીડિયા રીલ કે મ્યુઝિક વિડિયો બન્યું કારણ? કે પછી ટેનિસ એકેડેમીના કારણે રાધિકાનું કરાયું કતલ? શું છે રાધિકાની હત્યા પાછળની સાચી હકીકત? હવે તેના વિશે વાત કરીએ. પોલીસના કહેવા મુજબ રાધિકા નેશનલ લેવલની ટેનિસ પ્લેયર હતી. ટેનિસમાં 18 ગોલ્ડ મેડલ જીતનાર રાધિકાને પ્રેક્ટિસ દરમિયાન ખભા પર ઈજા થઈ હતી, જેના પરિણામે છેલ્લા કેટલાક મહિનાથી તેને ટેનિસ રમવાનું બંધ કર્યું હતું. જો કે ખેલ છોડ્યા બાદ રાધિકાએ વજીરાબાદમાં બાળકોને શીખવવા માટે ટેનિસ એકેડેમી શરૂ કરી. રાધિકાએ ટેનિસ એકેડેમી ખોલી તે પિતાને પસંદ નહોતું, જેને કારણે દીપકે રાધિકાને 3 ગોળી મારી હત્યા કરી. જો કે આ હત્યા પાછળ અલગ અલગ કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. तो उनको वहीं पाया गया था, वहीं से उनको पुलिस के द्वारा डिटेन करके और लीगल प्रोसीडिंग के बाद में अरेस्ट किया गया है. और लड़की को हॉस्पिटल कौन लेके गया था? अभी पुलिस के द्वारा एक डीप इन्वेस्टिगेशन इस केस में की जा रही है. जैसे जैसे फैक्ट इन्वेस्टिगेशन सामने आएंगे उसके अकॉर्डिंग फर्दर कोर्स ऑफ एक्शन हो जारी रहेगा. ये जो लड़की है सर, इसकी प्रोफाइल क्या है, कहाँ तक खेली? देखिए, मैंने आपको बताया कि जो लड़की थी वो एक पूर्व टेनिस प्लेयर थी और फिलहाल में एक टेनिस अकेडमी वो चलाती थी, जिस अकेडमी के कारण ये पूरा विवाद उत्पन्न कहाँ हुआ पर था. टेनिस एकेडमी थी? वो गुरुग्राम में ये टेनिस अकेडमी चलाती थी. और ये इनके पिता, इनकी क्या प्रोफाइल है? इनके पिता का रेंट का बिजनेस है, अच्छी खासी उनकी इनकम है
काफ़ी उनको किराया आता है और आर्थिक रूप से समृद्ध व्यक्ति हैं। હત્યાનું કારણ નંબર 1, દીકરીની કમાણી ખાતો હોવાના મહેણા ટોણા. આ મર્ડર મિસ્ટ્રીમાં પહેલું કારણ લોકો દ્વારા દીપકને મારવામાં આવતા મહેણા ટોણા હોવાનું કહેવાઈ રહ્યું છે. રાધિકા ટેનિસ એકેડેમી ચલાવતી હતી. દીપક પણ મોટો વેપારી છે. તેમ છતાં તે દીકરીની કમાણી ખાતો હોવાના લોકો મહેણા મારતા હતા. આ બધાથી કંટાળી દીપકે ઘાતકી પગલું ભર્યું. હત્યાનું કારણ નંબર 2, સોશિयल मीडिया पर राधिकानी रील. फिलहाल अब इस खबर के सामने आने के बाद हर कोई यही सवाल सबके जहन में घूम रहा है कि आखिर एक पिता जिसने अपनी बेटी को मारा है, जो कहीं ना कहीं अपनी बेटी के हर उस सुख दुख में साथ खड़ा था अब तक, तो आखिर ऐसी क्या वजह थी जो उसने अपनी बेटी की हत्या कर दी। इस मामले में सेक्टर 57 पुलिस के जो पीआरओ हैं संदीप कुमार, उन्होंने कहा है शुरुआती दृष्टि से साफ तौर से ये पूरा मामला जो 2 एंगल में बटा दिखाई दे रहा है। पहला एंगल ये है कि 1 साल पहले एक वीडियो वायरल हुआ था जिसमें ये दावा किया गया था कि कुछ दूसरे धर्म के लोग हैं जिनके साथ मिलकर वो सोशल मीडिया पर या किसी गाने में काम करती थी और इसी वजह से उनके पिता नाराज थे। हालांकि ये बात नहीं है। એવું કહેવામાં આવી રહ્યું છે કે રાધિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતી. अलग अलग रील बनावी ते इंस्टाग्राम एकाउंट पर अपलोड करती हती. पिता दीपकने आ पसंद नहोतुं એટલા જ માટે થોડાક સમય અગાઉ રાધિકાને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું. હત્યાનું કારણ નંબર 3, ઇનામુલ હક સાથે રાધિકાનો મ્યુઝિક વિડિયો. હત્યા પૈકીનું એક કારણ રીલ અને મ્યુઝિક વિડિયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર રાધિકા યાદવ અને મ્યુઝિશિયન ઇનામુલનો 1 વર્ષ જૂનો વિડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં એક લવ સ્ટોરી બતાવવામાં આવી છે, જેને ઇનામુલની યુટ્યુબ ચેનલ પર જૂન 2023માં અપલોડ કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ વિડીયો જ રાધિકાની હત્યાનું અસલી કારણ બન્યો? શું પિતા દીપકને રાધિકાના ઇનામુલ સાથેના વિડીયો તેમજ સોશિયલ મીડિયા પર તે રીલ્સ બનાવી અપલોડ કરતી હતી તે પસંદ નહોતું? એ દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. देखिए, मैं आप लोगों के माध्यम से बता दूं कि ये सिर्फ अफवाहें हैं। फिलहाल तक इन्वेस्टिगेशन में ऐसी कोई भी चीज़ सामने नहीं आई है। पुलिस के द्वारा एक डीप इन्वेस्टिगेशन केस में की जा रही है। एक्यूज से एक डीप इंटेरोगेशन पुलिस के द्वारा की गई है। उन्होंने पूरी घटना को अंजाम देना स्वीकार किया है। હત્યાનું કારણ નંબર 4, રાધિકાની ટેનિસ એકેડેમી પસંદ નહોતી. સૌથી મહત્વનું અને હાલ પોલીસ જે કારણ જણાવી રહી છે એ કારણ ટેનિસ એકેડેમી છે. નેશનલ લેવલે ટેનિસ ક્ષેત્રે પોતાના નામનો ડંકો વગાડનાર રાધિકા ઈજાના કારણે રમી શકતી નહોતી. એટલા જ માટે તેણે બાળકોને શીખવવા માટે ટેનિસ એકેડેમી ખોલી હતી. જો કે પિતા દીપકને રાધિકાએ એકેડેમી ખોલી તે પસંદ નહોતી, કારણ કે પિતા વેપારી છે. તે દીકરીના તમામ મોજ શોખ અને ખર્ચા પૂરા કરી શકે તેમ છે. તો પછી રાધિકાએ એકેડેમી ખોલી રૂપિયા કમાવાની જરૂર નથી. આ બાબતે પિતા અને રાધિકા વચ્ચે અનેકવાર માથાકૂટ થતી હતી. એકેડેમી બંધ કરી દેવા રાધિકાને પિતા વારંવાર કહેતા હતા, પરંતુ રાધિકાએ પિતાની વાત માની નહીં, જેથી તેનાથી નારાજ થયેલા દીપકે દીકરીની પીઠના ભાગે 3 ગોળી મારી હત્યા કરી નાખી. આ જ કારણ પોલીસ પૂછપરછમાં આરોપી પિતાએ જણાવ્યું છે અને ગુનાની પણ કબૂલાત કરી છે. पूछताछ की गई है तो उनके द्वारा इसमें बताया गया है कि वो उसके टेनिस एकेडमी चलाने से नाराज थे, जिसको कि बंद करने को लेकर वो काफ़ी बार बोल चुके थे। एक्यूज का कहना था कि वो आर्थिक रूप से बिल्कुल समृद्ध है, तो उसकी लड़की को कोई भी ट्रेनिंग एकेडमी चलाने की जरूरत नहीं है, परंतु बार बार मना करने के बाद भी वो ट्रेनिंग एकेडमी चलाती रही और उसने बंद करने से मना कर दिया। इसी बात के ऊपर कुछ पारिवारिक विवाद हुआ और ये गुस्से में आकर के उन्होंने अपने लाइसेंसी वेपन से 3 गोलियां मार करके अपनी बेटी की हत्या कर दी। देखिए, पुलिस के द्वारा केस की इन्वेस्टिगेशन की जा रही है। इन्वेस्टिगेशन फिलहाल बिल्कुल ही एक प्राइमरी स्टेज पर है। फिलहाल तक जो फैक्ट्स हैं बिल्कुल केस में क्लियर हैं।
पुलिस की एक ही डायरेक्शन है, पिता के द्वारा स्वीकार किया गया इस बात को कि टेनिस एकेडमी को चलाने को लेकर के विवाद था और इसी के ऊपर उन्होंने, इसी विवाद के चलते उन्होंने गोलियां चला करके हत्या की वारदात को अंजाम दिया। સવાલોની હારમાળા અને રહસ્યોના તાણાવાણા વચ્ચે ગૂંચવાયેલી રાધિકા યાદવ હત્યા કેસનું પ્રાથમિક કારણ પોલીસ જણાવી રહી છે। તેની સાથે સાથે ઘટના સ્થળે પોલીસ, ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડની ટીમ એક પુરાવાની બારીકાઈથી તપાસ કરી રહી છે। આ સિવાય રાધિકાની માતા તેમજ ભાઈ સહિતના સદસ્યોનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં આગામી સમયમાં કેવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। नया है उसमें पीआरओ संदीप कुमार ने कहा है कि जो मामला है, जिस वजह से हत्या हुई है, वो यही है कि जो टेनिस एकेडमी उनकी बेटी चलाया करती थी वो उसे मना करते थे कि इसे बंद कर दो, लेकिन बेटी उनकी नहीं मानती थी और आखिरकार आज उन्होंने अपनी बेटी राधिका यादव की गोली मारकर हत्या कर दी। कैमरामैन गौरव के साथ देवनाथ पांडे, गुरुग्राम, हरियाणा।